રાજકોટના જંગલેશ્વર અને નીલકંઠ પાર્ક વિસ્તારમાં શ્વાન હિંસક બન્યા છે। બાળકીને ફાડી ખાધા બાદ સતત આ પ્રકારના શ્વાનના હુમલાઓની ઘટનાઓ બની રહી છે। ગઈકાલે પણ એક બાળક પર હુમલો કર્યો હતો, જ્યારે એક વ્યક્તિ પર પણ હુમલાનો પ્રયાસ થયો। તંત્રને અનેક રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી ન કરાતી હોવાનો લોકોનો આક્ષેપ છે। તંત્ર ન પહોંચતા લોકો જાતે જ હિંસક શ્વાનને પકડીને બાંધવા મજબૂર થયા છે। જંગલેશ્વર વિસ્તારમાં રખડતા શ્વાનો છે દિવસે ને દિવસે હિંસક બની રહ્યા છે ને અનેક લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે। અનેક લોકો પર હુમલાનો પ્રયાસ છે તે કરી રહ્યા છે। થોડાક દિવસો પહેલાની જો વાત કરવામાં આવે તો શ્વાનને એક બાળકીને ફાડી ખાધી હતી ને ત્યારબાદ તો શ્વાનોના હુમલા છે તે ખૂબ જ વધી રહ્યા છે, કારણ કે અહીંયાના શ્વાનો છે તે હિંસક બની રહ્યા છે અને વધુમાં વધુ લોકો ઉપર હુમલા છે તે કરી રહ્યા છે। લોકોને બહાર નીકળવું મુશ્કેલ પડી રહ્યું છે અને ખાસ કરીને આ શ્વાનો છે તે જે બાળકો છે તેને દેખતા નથી મૂકતા અને જેવા બાળકને જોવે છે તેઓ તેના ઉપર હુમલો કરે છે। આપણી સાથે સ્થાનિકો છે, તેમની સાથે વાત કરશું। ઇરફાનભાઈ, શું કહેશો? રખડતા જે બાળકીની ઘટના બની, બાળકીને ફાડી ખાધી ત્યારબાદ તો હુમલાઓ અનેક ગણા વધી ગયા છે, શું રજૂઆત છે આપની? હવે રજૂઆત તો સાહેબ એ જ છે કે કાલે અમે જાણ કરી તંત્રને, ફોટા પડાવીને વયા જાય, કૂતરા પકડવા નો ડાઉટ, ખાલી 5 મિનિટ ખાલી દેખાડીને વયા જાય છે। તો અમારું એટલું જ કહેવાનું છે કે કૂતરાને એ પકડવા કે કૂતરા એને પકડે છે। તમને ખાસ કરીને એ આખા જંગલેશ્વર, ન્યૂ સાગર પ્લસ નીલકંઠ પાર્ક બધી કરે એક શેરિયા 10 કૂતરા 20 કૂતરા હોય છે, તો આમાં કોઈ સરકાર કેમ ધ્યાન નથી દેતું? અને મારી પાસે તો એક ખાસ તો એ જ કહેવાનું છે કે નાની દીકરીને ફાડી ખાઈ હતી, એનો હજી અમારી પાસે રિપોર્ટ આવ્યો છે, તો એમાં તંત્ર કેમ ધ્યાન નથી દેતું? ઓલી જે ચિત્તાએ ફાડી ખાઈ હતી ઓલા છોકરીને, તો એને 4 લાખની સહાય મળી હતી, તો આ છોકરીને હું ઘરમાં કોઈ છે નહીં તો હું ધ્યાન નહીં દેવાનું? તો ખાસ કરીને તંત્રને અમારું એટલું જ કહેવાનું છે કે આ છોકરીને ન્યાય મળવો જોઈએ। અન્ય પણ સ્થાનિકો છે, તમે તો રજૂઆત પણ કરી હતી જ્યારે બાળકીની ઘટના બની એ પહેલાં પણ રજૂઆતો કરી હતી, હજી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ ને? 4 તારીખે સમગ્ર રાજકોટને હચમચાવી દે તેવી ઘટના બનેલી। બાળકીને રખડતા શ્વાન દ્વારા હુમલો કરી અને મૃત્યુ પામેલી દીકરી, ત્યાર પછી 12 તારીખનો પણ બનાવ હતો અને ગઈકાલે 17 તારીખે 16 તારીખે સાંજે પણ એક બાળક જ્યારે પોતાના ઘરની બહાર રમતો હતો ત્યારે પણ રખડતા શ્વાને એના ઉપર જીવલેણ હુમલો કરેલો અને સદનસીબે તેને જીવ બચી ગયેલો। અને હવે તંત્ર આના માટે કોઈ પગલાં લેતું નથી, નક્કર કાર્યવાહી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કરવામાં આવેલી નથી। અમે કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને મેયર સુધી આની રજૂઆત કરેલી છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુધી, ફક્ત ત્યાંથી અમને આશ્વાસન મળી રહ્યા છે। આ દીકરીનો PM રિપોર્ટ પણ આવી ગયો છે, એની અંદર સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે રખડતા શ્વાન દ્વારા આ દીકરીનો હુમલો કરવામાં આવ્યો હતો અને શ્વાને જે ઈજા પહોંચાડી તેના લીધે આ દીકરીનું મૃત્યુ થયેલું। ગઈકાલે દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં જાતે જ લોકો શ્વાનો પકડી રહ્યા છે, કેમ આ ટીમ નથી આવતી? ફોન કરો છો તો નથી, શું કહે છે? આ કોન્ટ્રાક્ટ બેઝ સિસ્ટમમાં જે લોકોને કોન્ટ્રાક્ટ આપેલો છે એ ક્યારેય નક્કર કાર્યવાહી કરતા નથી। સર્વપ્રથમ તો કોર્પોરેશન પાસે આ કૂતરાને પકડી જાય ત્યારે 16 કૂતરાથી વધારે કૂતરા રાખવાની કોઈ વ્યવસ્થા નથી। શું કહેશો બેન, તમારી દીકરીને કોઈ સહાય મળી છે? કોઈ સહાયનો કોઈ સંપર્ક કર્યો છે? भाई नो मिला भाई, मारा तो दुनिया बर्बाद हो ना बच्चा मारा हो दवा कई पैसा नो मिला मारा अबे वही दई। આ બેન જેમની દીકરીને શ્વાનોએ ફાડી ખાધી તે બેન હતા ને તેમે જે ભીની આંખે કહી રહ્યા છે કે કોર્પોરેશન દ્વારા તેમને કોઈ પણ પ્રકારની સહાય માટે પણ સંપર્ક નથી કરવામાં આવ્યો, તેમના ઘરે કોઈ નેતાઓ પણ ફરક્યા નથી અને આ વિસ્તારમાં શ્વાનનો આતંક છે તે બાળકીની ઘટના બની ત્યારબાદ ખૂબ જ વધી રહ્યો છે અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી। જો ફોન કરવામાં આવે છે ઢોર પકડવાની ટીમને તો તેઓ પણ આવતા નથી અને આખરે આ વિસ્તારના લોકોએ જાતે શ્વાનોને પકડવા પડે છે, કારણ કે એ સિવાય કોઈ રસ્તો નથી બચ્યો। આ શ્વાનો છે તે બાળકોને તો દેખતા જ નથી મૂકતા અને તેની પાછળ પડે છે, એકલા બાળકોને મોકલવા મુશ્કેલ પડી રહ્યું છે। હવે જોવાનું રહેશે કે RMC છે ત્યાં જંગલેશ્વર અને નીલકંઠ પાર્કના વિસ્તારની લોકોની વ્યથા સાંભળે છે કે આ જ રીતે માસૂમ બાળકો છે ને લોકો છે તે શ્વાનના જે આતંક છે તેમનો સામનો કરતા રહે છે, તે જોવું મહત્વનું રહેશે। કેમેરામેન ભાવેશ લશ્કરી સાથે રોનક મજીઠિયા, TV9।